અને મારવાની બહુ મજા આવે મને. અહીં ઘોચ અહીં ઘોડામાં ઘાલીને બહુ મારી જ જો. આ ઘોચ જોયો? આ ઘોચ, આ મુઠ્ઠી 2.5 કિલો કા મુઠ્ઠી બિસ્કેટ પાડું ને એમ કરીને મારું ને એટલે રિહાઈ જાય તરત જ. જો પસીનો જો આવો હો. હેલો સુપ્રભુ, કેમ છો બધા? મજામાં છો અને મજામાં જ રહેવાનું. બધાને ગુડ મોર્નિંગ. અને આજે રવિવાર છે તો સવારમાં મસ્ત હાજરે બેસી જો સવારનો મોર્નિંગ વ્યૂ. આ વચમાં રૂમાલ આવી ગયો અને આ જો આપણી આ છે પીયું. આ બાજુ જુઓ તો એ ધોતી છે કપડાં, કેમ કે મશીનથી નહીં આજથી મશીન બંધ કરી છે. બીજા કપડાં છે, થોડાક કપડાં આજથી ધોવાના છે. તો શું કેમ બીજું તો આજે ગરમી બી બહુ થતી છે ને ભાઈ ફોનમાં જોતો છે. તો આજે તો આપણે કશે જવાનું છે, ઘેર જ છે. તો વિચારીએ પછી પહેલાં આપણે નાહી આવીએ, કેમ કે નાહવાનું બાકી છે. તો ચાલો નાહી લઈએ આપણે પહેલાં. ચાલો આપણે પીવું થોડીક હેલ્પ કરી દઈએ નાહવા જવા પહેલાં. ઉચકી આપીએ કોપરાવાળું. બહુ વજન છે. ચાલી ઉપર ચાલી પણ સુખાવાનું તારે સુખાવાનું છે કોપરા. સો ગાઈસ જો કેટલી ખુશ થઈ, કેમ કે એનું અડધું કામ થઈ ગયું. વજનવાળું ઉચકીને અહીંયા મૂકી દીધું, ખુશ થવા માંડી. કેટલી ખુશ થાય, વાહ. જો હવે ચાલો હવે સીંધવાનું કે આ લઈ આવો, પેલું લઈ આવો, બધું કરવાનું. ચીપટાવા આપણે લઈ જવાનું એના સારું. ને જો કપડાં સુખાવાનું ચાલુ કરી દીધું. ગાઈસ નીચેથી કરતા ઉપરનું મોર્નિંગ વ્યૂ સારું ને. જો ચકલાય તે વિમાન ચાલ્યું પીઓ ગયું. તો સુરજ દાદા હો ત્યાં છે ના ને. આને જુઓ મસ્તી આ છે ને, કામ કરવા કરતાં મસ્તી વધારે કરે. ધીક મારે ને અહીં આગી અહીં ઘોચા અહીં ઘોડામાં ઘાલીને બહુ મારી જ જો. મસ્તી કર્યા કરતી જ્યારે ત્યારે. આ જો અમારી શેરી ગાઈસ કેવી છે, મસ્ત ને. હું બોલવાની હતી? સાચું બોલજે, શું કહેવાની હતી? કે નહીં કંઈ શું કહેવાની હતી? આને કંઈ કહેવાનું મન થતું છે મને. આને મારવાની બહુ મજા આવે મને. અને ગુસ્સો લાવવાની બહુ મજા આવે. ચાલ હટ ચીરકુટ. ટર્મિનેટર મૂવી જોઈ તેમાં કહે ચાલ હટ ચીરકુટ. ચલો આને કામ કરવા દઈએ. આપણે જઈ આવીએ, નહીં આવીએ, પછી મળીએ થોડીક વાર. ગાઈસ નાવા જવું પડશે. અરે નીચે જવાનું, ઉપર જાય પર સોરી નીચે જાય. અરે બોલલી હવે ચૂપ કેમ થઈ ગયા? બોલલી હવે. મારી કમજોરી છે એટલે કે શેની કમજોરી? વિડિયો ઉતાર એટલે કે બોલતી નથી. તો ગાઈસ હું નાઈને બેસી ગયો તો ક્યારનો, પણ આ હમણાં નાઈને આવી અને મેં શેમ્પૂ નહીં લઈ આપ્યું. એટલે જો શું કરે મારી હારે, ગુસ્સો કરે. એક શેમ્પૂનો હારું મસ્તી કરવાની છે વધારે. હવે નહીં બોલશે, ખબર છે કે વિડીયો મેં ઉતારો ને તો બોલતી બંધ થઈ જાય. જ્યારે વિડીયો નહીં ઉતારું ને ત્યારે બહુ બોલે. બોલ નહીં હવે. ચાલ માર્કેટ જવાનું છે. તો અમારે જવાનું છે માર્કેટ ટામેટા લાવવા માટે. ખાલી ટામેટા લાવવા માટે, બીજું કંઈ નથી લાવવાનું. તો અમાર મેડમજી હાથે ઝઘડો થઈ ગયો જો કાલે મસ્તી કરતી હતી ને તો આને મને હાથમાં નોખ મારી દીધલો. જો દેખાય કેવું લાલ લાલ નોખ કરી નાખલો. જો આ ચાલો અમે જઈએ માર્કેટ ટામેટા લાવવા માટે. ખાલી તો અમે માર્કેટે પહોંચી ગયા છે 2 જણા. માર્કેટ જો ગાઈસ અમારે નાલી માર્કેટ છે. કે કાથી લઈને ટામેટા
અહીં જ નથી હે તેતા છે જો હા લે લે તો ગેસ આ છે અમારે નાલી માર્કેટ કામરેજની આર્યા તો બીજા નાલા લે લે ને અત્યારે બહુ ગરમી થતી છે પીવું તાત હે લઈ લે સો ગાઈસ નોટ નહીં ચાલી પાછી નોટ લઈને જાઓ પેમેન્ટ ઓનલાઈન કરવું પડ્યું કેમ કે ગાઈસ પટ્ટીવાળી નોટ છે એમ કે એટલે નોટ નહીં ચાલશે બીજી આપો ચાવી ક્યાં છે તમને આપી ક્યાં મેં તમને આપી સો ઓપન નહીં કરે જો ગાઈસ અહીંથી પટ્ટીવાળી નોટ છે એટલે ફાટી ગઈ તો ત્યાં એમ કીધું કે આમાં આ નોટ નહીં ચાલે તો પછી ઓનલાઈન કરવા પડ્યા આ રે એટલે પછી ઓનલાઈન કર્યા જો પછી નોટ થાય એટલી ગરમી છે બહાર આજે કે બહાર જવાનું બી મન નહીં એટલી ગરમી માટે હવે આજનો પ્લાન પીવું શું કરશું આપણે જો અમારા મેડમ છે ને હા હા આજે અમે સિકંજી બનાવવાના છે તો અમારે પીવું પહેલાં કરશે લીંબુને કાપવાનું કામ જો કેવી સ્ટાઇલ મારે લીંબુ કાપવા માટેનું તો ટૂંકમળિયા અમે બોલી દીધા છે સવારના કેમ કે ટૂંકમળિયા બોલશું તો સિકંજી બનશે વેચાતી લાવવા કરતાં ઘરે બનાવવાની છે આજે જો કેવી બનાવે ને પીવું જોઈએ આપણે લીંબુનો ભાગ તને આવડતી જ છે ને સાચું આવડે તે દાડો હું પીતી તો કે દે સરબત તમે બનાવો તમે થોડું બનાવો વિડીયો ના મેં એ તો મેં બનાવ્યું હતું લાખેલું તો મેં કઈ દી તું બીમાર પડી હતી તે દાડે એ તો તું એક હા મેં બનાવ્યું હતું એક બાજુ રસોઈ બનતી છે બપોરનું જમવાનું પપ્પા ગયા છે બહાર માસીને ઘેરે અને મામાને ઘેરે કેમ કે ફોન આવ્યો હતો કેરી લેવા માટે તો ત્યાં ગયા છે અને આજે અમે 4 જણા જ છે ઘેરે એટલે અમે જમવાનું બનાવીએ પછી સાંજનો પ્લાનિંગ પછી કરશું પહેલાં આપણી સિકંજી બનાવીએ મસ્તીની જો ગેસ ટૂંક મળીએ કેટલા બધા આજે આપણે હા આ ટૂંકમાં જ્યાં કેમ નહીં પીવાય વધારે હા લીંબુ પેલું છે ને આપણી ઘરે નીચે નીચે પેલું કર ને તો નીકળશે આથી કા સો ગાઈસ ફાઇનલી બની ગયું છે આપણું સિકંજી પણ આમાં એક વસ્તુ એડ કરવાનું બાકી છે પીવું શું કરવાનું બાકી તને ખબર મસાલો તો ગાઈસ અમારા પાસે સિકંજીનો મસાલો નથી એને નાખવાનો સિકંજીનો નહીં એને નાખવાનો નથી સોરી ગાઈસ તો આપણી સિકંજી બની ગઈ છે મસ્તીની એમાં બરફ મેં નાખી દીધો છે પીવું નહીં જો સારી બની ને પછી તને છે ને આ ગોચ જોયો આ ગોચ આ મુઠ્ઠી 2.5 કિલો કા મુઠ્ઠી પછી પીવું ને મારશું આપણે ચાલો તો મળીએ થોડીક વાર ને સો ગાઈસ ફાઇનલી પપ્પા આવી ગયા અને પપ્પા જો કેરી લઈ આવ્યા મામાને ઘેરથી અને માસીને ઘેરથી તો આટલી બધી કેરી છે પણ કાચી છે પકાવવાની બાકી છે તો પાકી જાય પછી ખાવાની મજા આવશે અને બપોર વિડીયો શૂટ કર્યું જ નહીં હતું ગાઈસ પછી મેં સૂઈ ગયો હતો સિકંજી પીવે મસ્તી બનાવી હતી અને આપણા મેડમ છે અહીંયા બેઠા છે મસ્ત ફોનમાં જોયા રાખે અને આજે અમે બનાવવાના છે શેનું શાક પીવું આપણે શેનું શાક બનાવવાના ભજીયાની ગાઈસ અમે બનાવવાના છે પનીરનું શાક મમ્મી લોકો માર્કેટ ગયા છે કેમ કે અમે સવારે ગયા હતા માર્કેટ પણ અમે ખાલી ટામેટા લાવવા માટે અત્યારે મમ્મી પપ્પા અત્યારે ગયા માર્કેટ કોઈ સામાન લાવવા પનીર લાવવા ગયા છે ને ગ્રેવી મસાલો એ આવે પછી આપણે સ્ટાર્ટ કરીએ પનીરનું શાક એ બી મેં બનાવવાનું છે પનીરનું શાક સો ગાઈસ જો અમે બનાવવાના છે અથાણો ત્યાં કેરી લઈ આવ્યા વેચાતી ઘેરે કાપવાની પડે અમારી ગોટલી કાઢવાની હવે આ કપાવી હે તો અમારી ગોટલી કાઢી નાખીએ ફટાફટ પછી એને સુખાવાની ને કરતા છે કેરી હજુ શાક બનાવવાનું છે પનીરનું તો ગાઈસ જો કેરી કેટલી મસ્ત લાગે ને પીલી
તો કેટલી જો તન એમ, હે? 7 કિલો જોઈએ. અને આને કેરી ઓછી પડે આટલી 98ની. હજુ તો આમાં પડી જોઈ કે ને આ. આ રે જો અહીંયા બી છે જો આમાં પણ આ રે પીવું પોટલી છે તો 98 લઈ જવાના છે ને તમારે એ ફટાફટ શેમ્પુ લાવ્યા નહીં રહા. લઈ આવે ને માથું મારે ધોવાનું બાકી છે હજુ તો ચાલ મેં પેલું કાંદા સોલે પનીરનું શાક બનાવવાનું ચાલો આપણે પનીરનું શાક બનાવીએ હવે પીવું બેસી ગઈ જો મેં ઊભો થયો ને તો એટલે મારી વાત જોતી હતી કે હું ઊભો થવાની પીવું તો બસ અમે બનાવવાના છે કેરીનું અથાણું ને બનાવું પનીરનું શાક તો ચાલો પંજાબી ગ્રેવી મસાલો લેવા છે એડ કરવાનું છે તો બનાવીએ આપણે બસ આપણે ગ્રેવી બનાવવા માટે આપણે કાંદાને કટ કરી લીધા અને લસણ ધાણો અને આદું નાખી દીધું છે આમાં દહીં એડ નથી કર્યું કેમ કે દહીં હજુ અમે કર્યું નહીં હતું તો આને પહેલાં આપણે આ કરી નાખીએ ગ્રેવી પછી ટામેટાની ગ્રેવી પછી આપણે બનાવશું તો પહેલાં આપણે મસાલો ગ્રેવી કરી નાખીએ ચાલો ફટાફટ બનશે ને બસ મેં પનીરનું બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે તેલ ગરમ થારું છે કેમ કે આપણે પનીરને ફ્રાય કરવાનું છે ગ્રેવી તો થઈ ગઈ છે અને પીવું બનાવતી છે રોટલી અને અહીંયા બધા શું કરે અહીંયા બધા બેસીને કેરી લાવ્યા તે મૂકતા છે પાકવા સારું પેપર નીચે અઠવાડિયામાં પાકી જાય એટલે કે બાકી જવા અરે કાલ ઉઠીને બાકી જાય પછી રસના બાટલા ભરવા છે. રસના બાટલા. તેલ ગરમ થઈ ગયું છે હવે પનીરને મસ્ત આપણે ફ્રાય કરી નાખીએ સો ગાઈસ આપણું પનીરનું શાક બનતું છે કેમ કે મેં ફૂલ રેસીપી મૂકવાનો નથી મેં ખાલી મારી રીતે મેં બનાવું છું અને મેં ટ્રાય પણ કરેલું છે ઘણીવાર બનાવ્યું છે તો આજે પાછું બનાવીએ અને મારે પીવું જો રોટલી બનાવતી છે પીવું કેવું બનશે શાક આપણું અને હા મેં ભૂલી ગયો હતો મારે પીવું મારા હાથે રિસાઈ ગઈ કેમ કે મેં જોર પાડી છે જોરદાર અરે નહીં મેં ખીજોયો નથી બસ એમને એમ રિસાઈ જાય મારી હારે હા જો બિસ્કિટ પાડું ને એમ કરીને મારું ને એટલે રિહાઈ જાય તરત જ જો પસીનો જો ઓહો કેટલા એટલું પસીનો ન થઈ ગયો જો પનીરનું શાક બનાવી લઈએ તો ગેસ પછી મળશું અને હા બીજું ગેસ આટલી ગરમીમાં જો તરબૂચ લઈ આવ્યા અમે તરબૂચ કટ કરીને ઠંડુ થવા મૂકી દીધું છે સો ગાઈસ આપણું ફાઇનલી શાક બની ગયું છે અને તમને બતાવું છું ગાઈસ પંજાબી ગ્રેવી મસાલા પનીર ટિક્કાનું શાક એકદમ મસ્તીનું બની ગયું છે હવે ગરમ પછી જમીએ તો પીવું આપણા ખેસે આજની રેસીપી નથી કહેવાની તો પીવું કેવું બન્યું છે શાક તમે શું કહેશો હે બોલ દે કંઈક બોલશો મારા વિષય શબ્દ એકદમ બેકાર તો કહી દીધું છે પીવું એ કે બેકાર શાક બન્યું પણ બેકાર નથી બન્યું તો મસ્ત ટેસ્ટી શાક બન્યું તો રિસાઈ ગયા હતી પાછી માની ગઈ જોઈ કે આ છે ગુસ્સાનો પ્યાર જોઈ કે હા જો હાથ પકડીને તોડમોડ કરે તો ગાઈસ તો આપણે સાંજનું શાક બનાવી દીધું છે પનીરનું શાક તો આપણે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો હા આપણા યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને આવા જ વ્લોગ માટે મને સપોર્ટ કરજો એટલે મેં થોડાક હજુ વ્લોગ સારા બનાવીશ કેમ કે જો આપણે બહુ ખ્યાલ નથી વ્લોગમાં તો આપણે જરૂર મહેનત કરશું તો તમે મને જરૂર સપોર્ટ કરજો અને આપણા વિડીયો જોયું છે તો સબસ્ક્રાઈબ કરીને જાજો પ્લીઝ ગાઈસ તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં તો બધાને બાય બાય